જેવા અહીંયા રોડ પાસે બેઠા સીધો ભાગી ગયા ને રિક્ષા આવી ભાઈ. ઓય રામ રામજી ભાઈ સ્પીક વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અત્યારે હું બેઠો છું અહીંયા ખુરશી કારણ કે અજયભાઈ કે તું અહીંયા બેસ તો ઘડીક તો હું ચા પીને મને બેડીની ચા બેવાઈ પહેલાં કે તું લઈ આવી દે મેં બી હું બેઠો તમે લેતા હો પીતા હો એટલે હું લેવા જાઉં પાછો દેવા આવું એને કદાચ પીને બિસરાક વી આવે નહીં અહીંયા લાવે પછી પ્લાસ્ટિકમાં એમ ઓકે મેચ શરૂ થઈ ગઈ છે અમરેલી બોટાદ. અમરેલી વાળા 2 મેચ જીતીને આવ્યા છે હારી અહીંયા શું થાય કોને ખબર. કાંઈ વાંધો નહીં યાર આજનું સેશન પતી ગયું પછી બેઠા હતા. ઘરે પહોંચી ગયો છું કપડાં કાઢી લીધા ટિકિટ કરી લીધી કારણ કે અમારે પાલતાણા જવું છે ટિકિટ કેન્સલ કરાવવા પહેલાં ટિકિટ કરાવવા જતો ટિકિટ કેન્સલ કરાવવા જાવ છું આવું નવું કામકાજ છે. કાંઈ વાંધો નહીં યાર કામ આવે તો ટિકિટ કેન્સલ કરાવવી પડે. એક બહાર જવાનું છે ને કાંઈ વાંધો થોડાક દિવસ બાકી છે માધ્યમ રામજી કે પાસ કપડાં નાહી લો પહેલાં કપડાં લઈને જાઓ પછી પાછો સાંજે પાછો ટ્રેનમાં આવી આવે અત્યારે બસમાં જાઓ સાંજે ટ્રેનમાં આવી આવીશ. ના જાઓ ટિકિટ એવું છે અહીંયા કેન્સલ થઈ જાય પણ જવું છે પાલતાણા કારણ કે એક ટિકિટ ના પડી ને એ ક્યાં ના એક ટિકિટ પડી છે એ ટિકિટ હાટું ના જવું છે બાકી અહીંયા બધી તો અહીંયા કેન્સલ કરાય હવે. મારા પાલિતાણા જવું છે ખાલી સાંજે એવું જ છે અડધો દિવસ જવું છે પણ લેપટોપ લઈ લઉં છું કારણ કે વિડીયો બનાવવાનો જે મારે બાકી છે આજનો વિડીયો અપલોડ કરવાનો વિડીયો લઈ લઉં ને એટલે ના થાય પછી કામ મારે અડધી કલાક પછી તો હું ફ્રી જ છું એટલે વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ ને મેં અત્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો તો લાઇટ જ નથી જો અત્યારે મને ખબર પડી હવે ચાર્જિંગ લઈ લો વારો યાર બીજું તો હું કપડાં બદલીને બેગ નાખો ઠેલે ને હવે અહીંયા જાઉં છું અહીંયા બસ સ્ટોપનું સ્ટેન્ડ છે ના નાથી બસ આવે તો બસ ઇકોમાં તો ઇકો ગમે બે પોગવાનું છે આપણે તો તડકો બહુ છે. ઇકો વાળા હવે બહુ ગાડી ધીમી આવી ગઈ હું પોગી ગયો પાલતાણા બે ગયો ખુરશી ઉપર જમવાનું આવી ગયું છે તો બસ પાલતાણા પોગી તો આપણે હું પાલતાણા આખું લોકડાઉન અહીંયા જ કાઢ્યું પાલતાણામાં જ હતો હું આપણે બતાવું તમને બહારનું બધું ક્યાં હું કરતો હોઉં. ટિકિટ કેન્સલ કરવાનો ફોર્મ ભરી દીધા તો કેટલા 4 ફોર્મ ભર્યા છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જગ્યાના પહેલાં અલગ અલગ કાઢ્યા હતા હવે અલગ ભર્યા પાછા ફરી વાર કાંઈ વાંધો નહીં. હજી અત્યારે તો 2 થી 4 ટિકિટનો બન્યો હોય એટલે 4 વાગે જવાનું છે એટલે આવી ગયો ગયા આઈસી ઉપર. પહેલાં છે ને લોકડાઉન ભાઈ આખું લોકડાઉન મેં અહીંયા જ કાઢ્યું લોકડાઉનમાં છે ને તો અહીંયા બહાર છે આસોપાલો બધા ભાઈબંધો આવીને બેસતા તે તો મારે એક ફોન નહોતો મારા મામા એ કહેતા એની હારે એની બે હારે બેસીને એની હારે એ ઘડીક રમે ઘડીક હું રમું પબજી ને એવું બધું રમતા એ તો બહુ પબજી રમતા પહેલાં પબજી જ રમતો એકલો પબજી રમતા પછી બપોરે 1-2 વાગે એટલે બધા જમ્યા પછી પાછા 4-5 વાગે એટલે પાછા બધા આવે બેસી પછી એક દી કેવું છે ખબર અમે આ સાઈડ એક બહાર બેઠા હતા આ સાઈડ રાત હતી 13 તારીખ અને બીજે દી મકર સંક્રાંતિ હતી તે રિક્ષાવાળો છે ને ઓલો ગાયને ખવડાવવા માટે આવતા હતા અને રિક્ષાની આગળ એક લાઇટ હતી લાલ પીળી પોલીસવાળો નહીં નાની એક હતી લુક જેવું થાય તે અમે બધા બેઠા હતા એટલે અમને એમ શું કે પોલીસવાળા જેવા અહીંયા રોડ પાસે બેઠા સીધો ભાગી ગયા ને રિક્ષા આવી ભાઈ. ઓય રે મેં બધા કહી કે આ રિક્ષાવાળા બીવરાઈ દીધા આપણને ને અહીંથી તો ટ્રેનનું ઓલું બધા ટ્રેનની પટરી તે બધા અહીંથી આમ આખી બહુ લોકડાઉનમાં મજા આવતી હું આખો પાલતાણા જ કાઢ્યો અહીંયા લોકડાઉન. પછી એક વાર તો હું ગાડી લઈને પીડ્યો હતો મારા મામા છે ને ઇલેક્ટ્રિક ગાડી હતી એ બહુ હું હાંકતો બા ઓલા ક્યાં શું કે નાવ છે ને કાંઠે જઈને ડૂબાડ્યું હું આમ આઠ મારીને આવીને ઘરે પોગીને પસાડી હા તો મારા નિશાન છે હજી નિશાન હોય તો હોય બરો નિશાન છે હા છે જરાક અમથું છે નિશાન છે અહીંયા બરાબર અહીંયા તો દેખાય આવડવા નિશાન છે નાવ કાંઠે આવીને ડૂબાડ્યું એવું કામકાજ કર્યું અમે પહેલી વાર એક તો બધા ઉપર કાંઠે જઈને બતાવું ક્યાંથી તો હું અહીંથી ગાડી લઈને આવ્યો અહીંથી આ અહીંયા થોડોક ઢાળ છે અહીંયા થોડોક ઢાળ છે
અહીંથી કોને ખબર તેથી ઇલેક્ટ્રિકમાં તો બહુ ઓછી હતી નવી નવી જે શીખો તો અને તેથી પહેલા જ દિવસે અમે પહેલાં સવારે ભાઈ ભાઈ બધા કે હાલો રનિંગ કરવા તો રનિંગ કરીને આવી તેથી નેવું છે શોખ હતો હાલો મેં તો ગાડી આંકું આંટો મારીને આવ્યો સ્ટેશનમાં અહીંથી સીધું લિયોર આપ્યું ને સીધું અહીંયા રાતનો ટાઈમ થઈ ગયો રાતનો ટાઈમ થઈ ગયો હતો ના ના રનિંગ ખબર કર્યું હતું તે દિવસે હા પછી રાતે હું ગયો હતો રાતનો ટાઈમ થઈ ગયો તો અહીંયા સીધી ગાડી પડી ગઈ હું અહીંયા મારો આમ પગ અને આની ઉપર ગાડી એવી રાઈડ નાખી ને મારો ભાઈબંધ કે હું સ્ટેશનમાં હતો ને અહીંયાથી અમારે સ્ટેશન થોડુંક આગળ હતું ના ઠેઠ અવાજ આવ્યો હતો એટલી બધી રાઈડ નાખી હતી હું લેપટોપ લઈને તો આવ્યો હતો અહીંયા વ્લોગ બની ગયો અપલોડ કરતો હતો અપલોડે થઈ ગયો અડધો થયો અડધો બાકી હતો તાર લેપટોપનું કામકાજ ચાર્જિંગનું પૂરું થઈ ગયું છે લેપટોપ ચાલુ હતું હું કરતો થયો મેં લેપટોપ ક્યાં ગયું પણ અહીંથી તો ચાપતું બહુ છું પાવર ઓફની તો એ નથી થતો લેપટોપ થઈ ગયું સ્વિચ ઓફ હોય વિડીયો અપલોડનો બે ફેસબુકમાં યુટ્યુબમાં બેમાં થતો હોય બેમાં અડધો અટકી ગયો છે હવે ઘરે જઈને તારે રાતે થાય આવું કામકાજ છે ભાઈ કાંઈ વાંધો નહીં પણ આજમાં કરવો તો છે તે આજમાં અપલોડ કરવો રાતે જઈને કરવું સીધો લેપટોપ ચાર્જિંગ મૂકીને મોબાઈલ મૂકવું પછી સીધો અપલોડ કરતો શિવર પોગવામાં છે ભાઈ આપણે થોડીક વારમાં શિવરમાં પોગી જવું પછી આપણે વર્તે જ ઉતરવાનું છે જો કેમ પણ મસ્ત લુક આવે